નમસ્કાર ખેડૂત મિત્રો, હું રવિ ચૌહાણ આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી આવું છું. મિત્રો, આપણે હરેક વિડીયોની અંદર એવી વાત કરતા હોઈએ છીએ કે કોઈ પણ પાક હોય એને હંમેશા તત્વોની જરૂરિયાત હોય છે, ખાતરની જરૂરિયાત હોતી નથી. તો આ વાતને સાબિત કરતો ફરી એક યુવા પ્રગતિશીલ ખેડૂત છે કે જે ઘણા વર્ષોથી આ કેળની ખેતી કરે છે અને આ વર્ષે એમને આઈસીએલની ટ્રીટમેન્ટ કરેલી છે. તો આપણે એમની પાસેથી થોડોક એનો અનુભવ જાણીએ. તો શું નામ તમારું? મારું નામ વિક્રમભાઈ ઓગળભાઈ બણોદરા. ગામ કયું? ગામ કણજા. કણજા, વંથલી, જિલ્લો જુનાગઢ. બરાબર છે. તો વિક્રમભાઈ, તમે કેટલા વર્ષથી આ કેળનું વાવેતર કરો? કેળનું વાવેતર મેં 15-20 વર્ષથી કરીએ છીએ. બરાબર છે. તો આઈસીએલમાં તો આપણે લગભગ અડધેથી જ જોડાણા, બરાબર? કેટલા મહિનાની કેળ હતી તમારી? અમારી તે 6-7 મહિનાની કેળ હતી ને, તો અમે જોડાણા હતા. બરાબર છે. હા, તો વાયા મીડિયા નંબર મળ્યા. હા, પછી અમે આઈસીએલ માં જોડાણા. હા, પછી આઈસીએલ ના અમે 4-5 ડોઝ માર્યા. બરાબર છે. એમાં રિઝલ્ટ બહુ સારું છે. કઈ બાબતે સારું લાગ્યું? જો કલર સારો આવે કેળનો, હા, લૂમની સાઈઝ સારી થાય, હા, કેળાનું ફ્લાવરિંગ સારું છે, હા, બધી રીતે પૂરેપૂરું આઈસીએલ માં કામ સારું છે. તો વિક્રમભાઈ, આપણે આ વર્ષે આઈસીએલ ના કયા ખાતરનો ઉપયોગ કરેલો છે? પોલીસલ્ફેટ, પોલીસલ્ફેટ, કેલ્શિયમ નાઇટ્રેટ. કેલ્શિયમ નાઇટ્રેટ, બરાબર છે. તો પોલીસલ્ફેટ તમે કેટલું નાખ્યું હતું એક વીઘામાં? વીઘામાં 10-15 કિલો. 10 થી 15 કિલો. અને કેટલી વખત નાખ્યું? 3 વખત. 3 વખત નાખ્યું, બરાબર છે. તો એનું રિઝલ્ટ કેવું લાગ્યું? રિઝલ્ટ બહુ સારું. સારું છે. આગળ નાખશું જ ને હજી આપણે? નાખવાનું. બરાબર છે. અને કેલ્શિયમ નાઇટ્રેટ? કેલ્શિયમ નાઇટ્રેટ 3 વખત. 3 વખત નાખ્યું. ઈ વીઘે કેટલું નાખો? ઈ વીઘે 5 કિલો. 5 કિલો. ઈ કેટલી વાર નાખ્યું? એ 3 વખત. 3 વખત, બરાબર છે. તો આ બે ખાતર નાખવાથી આમ શું ફેર દેખાણો? ફેર સારો છે. કેળ લીલી દેખાય, એકદમ હા. કલરમાં આવે. હા, લૂમની સાઈઝ સારી, બરાબર છે. કેળાની સાઈઝ સારી. બરાબર છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે કેળાની સાઈઝ બી સારી છે અને પાન બી સારા છે. અને આગળની જે કાંઈ અમારી ન્યુટ્રિયન્ટ બેઝ જે કાંઈ ટ્રીટમેન્ટ છે એ અમે હવે આમને કરાવશું, જેમાં કેળાની લૂમ ઉપર અલ્ટરનેટ બૂસ્ટર અને ફ્રૂટના સ્પ્રે કરાવશું. ત્યારબાદ આગળ 13-045, 052-34, 0050 અને અમારા જે કાંઈ મેકફોસ્પેક એસિડ સ્પેશિયાલિટી ગ્રેડ છે એમનો પણ ઉપયોગ કરી અને છેલ્લે જે કાંઈ રિઝલ્ટ મળશે પરફેક્ટ, એ પણ અમે નાના એવા વિડીયો દ્વારા તમારા સમક્ષ રજૂ કરશું. તો કેટલા વીઘા છે આપણે આ, વિક્રમભાઈ? 10 વીઘા. 10 વીઘા. અને કેટલા થડ હશે અંદાજે? 5,000. 5,000. એમાંથી અત્યારે કેટલા ટકાની અંદર લૂમ આવી ગઈ છે? 10 થી 12%. 10 થી 12%, બરાબર છે. તો ખૂબ ખૂબ આભાર તમારો. તમે શું અન્ય જે કાંઈ કેળ કરતા ખેડૂતો છે એને શું સંદેશો આપશો? સંદેશો આપશું કે ભાઈ તમે આઈસીએલ માં જોડાઓ. બરાબર છે. બરોબર. અમારે રિઝલ્ટ બહુ સારું છે આઈસીએલ નું. હા, અને અમારે હવે ટ્રીટમેન્ટ આઈસીએલ ની જ કરવાની છે. બરાબર છે. તો મિત્રો, આઈસીએલના જે કાંઈ ગ્રેડ આવે છે એ બધા લો પીએચ ટેકનોલોજીવાળા છે. અને વિક્રમભાઈની જેમ તમે પણ અમારો સંપર્ક કરી નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક કરો અને જે તે પાક હોય બાગાયતી તમારા, એનું વ્યવસ્થિત રીતે અમારું ન્યુટ્રિયન્ટ બેઝ જે કંઈ શિડ્યુલ છે એ મેળવી અને તમે પણ તમારી ખેતીને સફળ બનાવી શકો છો. અસ્તુ.